હેલો વેનેઝુએલા બીકોમ ના વિદ્યાર્થી મિત્રો, કેમ છો આપ સૌ? મજામાં છો? ચાણક્ય કોમર્સ ક્લાસમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. આપણે જોડે છે એસવાય બીકોમ સેમ 3 કોસ્ટિંગ, યાદ છે ને? હા, તેમાં આપણે ચેપ્ટરની શરૂઆત કરી છે એકમ પડતર પદ્ધતિ, જેમાં અતિ મહત્વના દાખલાઓ આપણે જોવાના છે. અતિ મહત્વના એટલે એવા કે જે થોડા એન્ટિક પીસ છે, એવા એન્ટિક પીસ કે જે તમને સમજ પડે, મગજને હલાવી નાખે તેવા દાખલાઓ છે સરળ પણ એન્ટિક પીસ દાખલાઓ જોવાના છે. જોઈએ રકમ, બધા લેક્ચર અગાઉના જોઈને આવવાના, જેથી આ દાખલા મૂંઝવણ થવાની નથી. લેક્ચર 1 2 3 4 5 બધા જ જોઈને આવવાના, તો ખ્યાલ આવશે. એ તો થોડું કન્ફ્યુઝન લાગે કે સાહેબ આ શું ચાલતું છે. નમૂનો આખો તૈયાર આવવો જોઈએ. હવે માહિતી જોઈને તમારે નમૂનો તૈયાર કરવાનો છે, એ પણ યાદ રાખજો. એવું નહીં કે દરેક માં ચલિત ને સ્થિર આવ્યા જ કરે, ના. જેસી બોટલ વૈસા નશા, જે પ્રકારે માહિતી તે પ્રમાણે લખવા જવાનું છે. રકમ વાંચીએ. કૃષ્ણા મેન્યુ કંપની લિમિટેડ એપ્રિલ 2017 ના તમને આંકડાઓ આપેલા છે, જેમાં પ્રત્યક્ષ મજૂરી ખર્ચ 1.75, જે કારખાના ખર્ચના આટલા ટકા છે કીધું છે. વહીવટી પરોક્ષ ખર્ચ જતો રહેલો સાઈડ પર, વહીવટી પરોક્ષ ખર્ચ સિવાય વેચેલ માલની પડતર 5.60 આપી છે. ત્યાર પછી 1 એપ્રિલ અને 30 એપ્રિલ, પહેલી એટલે આપણી આ શરૂઆતની અને આ છેવટની બાકી કહેવાય. કાચા માલની શરૂઆતની છેવટની બાકી આપી, ચાલુ કામની આપી છે અને તૈયાર માલની બાકી આપી છે. અન્ય માહિતીમાં વેચાણ ખર્ચા છે, વહીવટી ખર્ચા છે અને એપ્રિલ માસનું વેચાણ તૈયાર કરવાનું છે કે માલ સામગ્રીની ખરીદીની કિંમત કેટલી હોય. જુદી જુદી પડતર અને કમાયેલો નફો દર્શાવતું પત્રક. જુદી જુદી પડતર એટલે કે પ્રાથમિક પડતર, કારખાના પડતર પણ આપણે જણાવવાની છે. આપણે જણાવતા છે જ, ખ્યાલ છે દરેકને. હવે ખરીદી, તો આપણે માલ સામાન જે આપણે લખતા નમૂનામાં યાદ છે, માલ સામાન. તો માલ સામાન કેવી રીતના આવે કે ભાઈ શરૂઆતનો કાચો માલ હોય, પ્લસ આપણે નવો કાચો માલ ખરીદી કરેલો હોય, અને કાચા માલના આખરનો સ્ટોક માઇનસ કરીને આપણે માલ સામાનની રકમ લાવવાની છે. ત્યાર પછી આપણે પ્લસ મજૂરી કરતા, પ્લસ પ્રત્યક્ષ ખર્ચ આપણને પ્રાથમિક પડતર મળતી. પણ આ વખતે માલ સામાન આપણને છૂટાછેડા આપ્યા કે ભાઈ શરૂઆતનો કાચો માલ ખરીદીને આખરનો ગણીને પછી માલ સામગ્રી આપણે તૈયાર કરવાની છે. એ જ પ્રમાણે કારખાના પરોક્ષ ખર્ચમાં પણ ચાલુ કામ આપેલું. ચાલુ કામ ક્યાં હોય? કામ ક્યાં ચાલતું હોય? કારખાનામાં. એટલે કારખાનાને લગતી માહિતીમાં શરૂઆતનું ચાલુ કામ પ્લસ કરવાનું, પ્લસ કારખાના ખર્ચા કરી દેવાનું અને છેવટનું ચાલુ કામ માઇનસ કરી દેવાનું. શરૂઆતનું ચાલુ કામ પ્લસ, છેવટનું શું કરી દેવાનું છે? માઇનસ. આ નવું થોડું એન્ટિક પીસ છે. ત્યાર પછી ઓફિસ પરોક્ષ ખર્ચમાં તો આપણે પ્લસ કરતા યાદ છે ને, ઓફિસ પડતર પછી શરૂઆતનો તૈયાર માલ નો સ્ટોક માઇનસ તૈયાર માલના આખરનો સ્ટોક, વેચેલ માલની પડતર. વેચાણ વિતરણ ખર્ચમાં કોઈ ચલિત સ્થિતિનો ઉલ્લેખ નથી કર્યો, એટલે માત્ર લખેલું છે વેચાણ વિતરણ ખર્ચા, જે આવે તે કુલ પડતર પ્લસ નફો, જે આવે તે વેચાણ. આ દાખલો પણ 14 માર્કમાં આવી શકે. એક વખત આવી ગયો છે, ફરી પાછો પણ આવી શકે, સંભાવના ઘણી છે. આંકડાઓ બદલાય, ગણતરીની પદ્ધતિમાં કોઈ ફેરફાર પડવાનો નથી. જેટલું પણ આપ્યું છે વાંચતું જવાનું, નમૂનામાં લખતું જવાનું. પણ ચાલુ કામ, કાચા માલ એની શરૂઆતની છેવટની બાકી આવે, તો તમારે આ રીતના ફોર્મેટ તૈયાર કરવાનું છે. થોડું યાદ રાખજો. જેસી બોટલ વૈસા નશા. તો વાંચીએ આપણે, લખવાનું શરૂઆત કરીએ. તો સૌપ્રથમ પ્રત્યક્ષ મજૂરી ખર્ચ આપણને આપેલો છે 1,75,000. તો મજૂરી ખર્ચમાં લખીએ આપણે 1,75,000. પછી જે કારખાના પરોક્ષ ખર્ચના 175% છે, તો આપણો જે કારખાના ખર્ચ છે એના કેટલા ટકા કીધું? 175. તો કારખાના પરોક્ષ ખર્ચા જો 100 હોય, તો આ મજૂરી બાપુ કેટલા હોય? 175.
આવું વિધાન કહેવા માંગે. સમજાય? જે કારખાના પરોક્ષ ખર્ચના 175 કારખાના પરોક્ષ ખર્ચમાં લખવાનું 100 અને મજૂરીમાં લખવાનું 175. પછી તો સેટિંગ થઈ ગયું, આપણું ગાડી જોડાઈ ગઈ. 175 175 તો 100 કેટલા? તો 1 લાખ રૂપિયા આપણો કારખાના ખર્ચ આવવાનો છે. કેટલા કારખાના ખર્ચ? 1 લાખ. ખ્યાલ આવે? ત્યાર પછી આપણને કીધું છે કે વહીવટી પરોક્ષ ખર્ચ સિવાય વેચેલ માલની પડતર આપણને આપી કેટલી છે? 5,60,000. તે બહુ સારો માણસ નહીં મળે. 5,60,000 વેચેલ માલની પડતર તો આપી, પણ એમાં વહીવટી ખર્ચા એના પ્લસ કરવાના બાકી છે. તો આપણે વહીવટી ખર્ચા છે કેટલા? છે 25. તો આપણે 25,000 વહીવટી ખર્ચા ઉમેરી દેવા પડે. કેમ ઉમેરવા પડે? તો આપણને ખબર છે કે વેચેલ માલની પડતર એટલે કે ઓફિસ પરોક્ષ ખર્ચો ઉમેરાઈ ગયેલો, ઓફિસ પડતર મળી, એમાં તૈયાર માલનો શરૂઆતનું છેવટનું કરી નાખ્યું, પછી આપણને વેચેલ માલની પડતર મળે. તો આપણને જે આપી છે એમાં વહીવટી ખર્ચા સિવાયની છે. દેખાય દરેકને? વહીવટી ખર્ચ સિવાય. તો આપણે વહીવટી ખર્ચા એમાં શું કરવાના? ઉમેરી દેવાના. તો આપણને વેચેલ માલની પડતર કેટલી મળે? 5,85. વેચેલ માલની જે પડતર આપી છે વહીવટી ખર્ચા પ્લસ થયા નથી, પ્લસ કરી દેવું. સમજાયા? જે પણ આપ્યું તે આપણે લખતા જતા છે. પહેલા જોઈ લે કેવી રીતના લખવાનું છે. પછી આપણને શરૂઆતની છેવટની બાકી આપી કાચો માલ. તો કાચો માલ આપણને શરૂઆતનો આપેલો છે કેટલો? 80,000. ખરીદી આપણે જાણતા નથી. ખરીદી આપણે શોધવાની છે. કાચા માલનો આખરનો સ્ટોક 1,06,000. તેને કાઉન્સમાં લખવાનું 1,06,000. જે આવે તેને આપણે માલ સામાન કહેવાના છે. શું કહેવાના છે? માલ સામાન. જે આ બધું લખતું જવાનું. ત્યાર પછી ચાલુ કામ શરૂઆતનું 1,05,000 છે. તો ચાલુ કામ શરૂઆતનું 1,05,000 અને છેવટનું આપેલું છે આપણને 1,45. છેવટનું માઇનસ થાય એટલે કાઉન્સમાં લખવાનું 1,45. શરૂઆતનું ચાલુ કામ, છેવટનું લખાઈ ગયું છે. ત્યાર પછી તૈયાર માલ આપેલો છે. તો તૈયાર માલ શરૂઆતનો કેટલો છે? જોઈ શકો તમે કેટલો છે? 1,76. અંતે કેટલા આપેલો છે? 1,90,000. અંતનો શું કરવાનો છે? માઇનસ. વેચાણ ખર્ચા આપણને આપેલા છે કેટલા? 35,000. તો વેચાણ ખર્ચા 35,000. ત્યાર પછી વહીવટી પરોક્ષ ખર્ચા આપણને આપેલા છે 25,000. ત્યાર પછી આપણને એપ્રિલ માસનું વેચાણ આપ્યું છે 750. તો જે પણ આપે તે મેં બધું જ ખુલ્લી આંખ રાખીને લખી દીધું છે. લખાઈ ગયું છે? જે પણ આપ્યું તે લખાઈ ગયું. ખરીદી આપણને આપી નથી. ત્યાર પછી અહીંયા તો બધું જ છે. બીજા પેજ પર જઈએ તો ઓફિસ પડતર શોધવાની, કુલ પડતર શોધવાની અને નફો શોધવાનો છે. બસ બીજું બધું તૈયાર આપેલું જ છે ને? અહીંયા આપણે ઓફિસ પડતર શોધવાની નથી આપી, કુલ પડતર શોધવાની. અહીંયા કારખાના પડતર શોધવાની, પ્રાથમિક પડતર શોધવાની. તો આપણને જે પણ શોધવાનું તે બધું આપણે બોક્સ કરી દીધા છે. પ્રત્યક્ષ ખર્ચનો કશે ઉલ્લેખ કર્યો નથી એટલે પ્રત્યક્ષ ખર્ચા યાદ રાખો, ડેશ કરી દેવાનું. ની આપેલો ડેશ. પ્રત્યક્ષ ખર્ચા સીધા ખર્ચા જે નથી આપણે ડેશ કરી દેવાનું. બરાબર? અથવા લખો તો વાંધો જ નથી. આપણો જે નમૂનો છે આવે તો લખો, નહીં આવે તો ટાટા બાય બાય. હવે ક્યાંથી શરૂઆત કરવી? તો તમારે અહીંથી શરૂઆત થઈ. ક્યાંથી? યહાં સે. ક્યાંથી? યહાં સે. ઓફિસ પડતરમાં તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક પ્લસ આખરનો સ્ટોક માઇનસ, તો આપણને વેચેલ માલની પડતર મળી જતી. તો આપણે અહીંથી રિવર્સ ગિયર જવા દેવાનું. જઈએ રિવર્સ.
તો કેલ્સીમાં લખવાનું 5,85,000. વેચેલ માલની પડતર કેટલી 5,85 લખવાનું 5,85. એમાં માઇનસ જે છે તે આપણે શું કરી દેવાનું પ્લસ, અને જે પ્લસ છે તે માઇનસ કરી દેવાનું. કેલ્સીમાં લખો 5,85. હવે આપણે રિવર્સ જવાના છે એટલે ઊંધી ગણતરી કરવાની. માઇનસમાં છે તો પ્લસ કરો 1,90,000. 7,75 આવે. પછી જે પ્લસમાં છે તે માઇનસ કરો 1,76,000. તો 5,99,000 તમારી ઓફિસ પડતર આવવાની છે. શું આવે ઓફિસ પડતર. પછી સીધું ગણી નાખવાનું કે ભાઈ 5,99 વત્તા 1,76 માઇનસ 1,90 5,85 સાબિત થવા જે થઈ ગયા છે. હવે આપણે રિવર્સ જવાનું. કેલ્સીમાં તમારું 5,99 છે ને. ઓફિસ ખર્ચા પ્લસ થયેલા તે કરી દેવો -25,000. તો આપણને શું મળે કારખાના પડતર કેટલી 5,74. કેટલા મળે 5,74,000. રિવર્સ જવાનું છે કેટલા મળે 5,74. $5,74,000 થઈ ગયા. રિવર્સ જતા છે તો ઊંધું ગણવાનું. માઇનસ વાળું પ્લસ કરવાનું, પ્લસ વાળું માઇનસ કરી નાખવાનું. કેલ્શિયમ 5,74 છે એમાં માઇનસમાં છે તો પ્લસ કરો 1,45. પ્લસમાં છે તો માઇનસ કરો 1,00,000. માઇનસ કરો 1,05,000. તો તમારી પ્રાથમિક પડતર આવવાની 5,14,000. પછી એકવાર સીધું ગણી દેવાનું કે 5,14 પ્લસ 1,5 પ્લસ 1,00,000 માઇનસ 1,45 5,74 થવા જોઈએ. ચલો 5,14 કેલ્શિયમ છે એમાંથી માઇનસ કરો 1,75. તો તમારી માલ સામગ્રી 3,39 આવવાની છે. કેટલી આવે 3,39,000. થઈ ગયું આટલું. હવે માઇનસ છે તો પ્લસ કરો 1,06,000 અને પ્લસમાં છે તો માઇનસ કરો 80,000. તો 3,65,000 રૂપિયાની તમારી ખરીદી આવે. કેટલી 3,65,000. પછી તમે સીધી ગણતરી કરી શકો. ખ્યાલ આવે. રિવર્સ જવાનું છે ટૂંકમાં. ત્યાર પછી કુલ પડતર શોધવી હોય તો વેચેલ માલની પડતરમાં વેચાણ વિતરણ ખર્ચા શું થાય પ્લસ બધા ખર્ચા પ્લસ કરવાના યાદ છે ને. તો 5,85 પ્લસ 35,000 કરો તો કુલ પડતર આવે 6,20,000. તો વચ્ચે તમારો નફો કેટલો સેટ થાય 1,30,000 માઇનસ કરો 7,50. પછી તમારો દાખલો સાચો ખોટો એકવાર ટેલી કરી જોવાનું. બધું શરૂઆતથી કેલ્શિયમ પ્લસ માઇનસ કરતું આવવાનું. સાચું ખોટું તમને આપોઆપ ખબર પડી જશે. 2 મિનિટનો સમય લાગે પણ બધું ક્લિયર કટ જાય. 14 માર્કમાં દાખલો હોઈ શકે પરીક્ષામાં. 80,000 પ્લસ 3,65 માઇનસ 1,06,000. 3,40 આવી ગયા પ્લસ 1,75 5,14 આવી ગયા પ્લસ 1,05,000 પ્લસ 1,00,000 માઇનસ 1,45 કરો આવી ગયા 5,74. ત્યાર પછી પ્લસ કરો 25,000 એટલે 5,99 પ્લસ 1,76 માઇનસ 1,90,000 આવી ગયા 5,85 પ્લસ 35 એટલે 26 પ્લસ 1,30 થઈ ગયો નફો સાબિત 1,07,50. 5 મિનિટનું કામ છે પણ આમાં જે ચાલુ કામ ને શરૂઆતનું કામ જે છે કાચા માલનું તે બધું ક્યાં લખવાનું યાદ રહેવું છે. શરૂઆતનું પ્લસ થાય છેવટનું માઇનસ થાય. અને કામ ક્યાં ચાલે કારખાનામાં તો કારખાનામાં લખવા જવાનું. એન્ટિક પીસ છે 2 વાર શાંતિથી લખવો અને જોવો દાખલો અને ગણવો પણ. હવે દાખલો જોવાના છે એના કરતાં થોડો વધારે એન્ટિક પીસ છે. કિશન લિમિટેડ વસ્તુ ક્ષ અને ય બનાવે છે. તમને એની માહિતી આપી. આપણે ચર્ચા કરી છે નંબર 5ના લેક્ચરમાં કે આપણે સંયુક્ત ખર્ચ એટલે કે ભેગો ખર્ચ 2 વસ્તુનો ખર્ચ આપણને ભેગો આપ્યો હોય આપણે એના છૂટાછેડા આપીને લખવા જવાનું. શું આપવાનું છે છૂટાછેડા.
તો રકમ વાંચવી, માલ સામાન છે, મજૂરી છે, સીધા ખર્ચ એટલે પ્રત્યક્ષ ખર્ચા આપેલા છે, કારખાના ખર્ચ આપેલા છે અને બધી માહિતીમાં તમને ભાઈ ક્ષ વસ્તુ છે એ ય કરતા આટલી ખતરનાક છે, ય છે આના કરતા આટલી ખતરનાક છે, બધું તમને આપેલું છે. તો સૌપ્રથમ તો તમારે જે નમૂના બનાવવાનો તેની વાત કરીએ. તમારો નમૂનો આ પ્રમાણે હોવો જોઈએ. પડતરનું પત્રક, વિગત, શ વસ્તુ અને ય વસ્તુ. એમાં તમારે બે ભાગલા પડવાના, એકમ દીઠ રકમ, એકમ દીઠ રકમ. વાંચતું જવાનું અને લખતું જવાનું. પડતરના પત્રકમાં એકમ જોઈએ ને, અને પહેલા દાખલામાં એકમ સાહેબ ક્યાં ગયા? કોઈનો જીવ બળતો હોય તો કહી દઈએ આપણે. આ દાખલામાં કશે એકમનો ઉલ્લેખ કરેલો નથી, માત્ર રૂપિયા આપેલા છે એટલે આપણે એકમ લખેલા નથી. એટલે જો કેટલું સારું છે ને. અને આપેલો શું કરવાનું, ધારો કે 5000 એકમ બધામાં ભાગ્યા કરી દો 5000, એકમ દીઠ મળી જવાનું છે. વાપરો બુદ્ધિ તમારી પર છે જ. તો આ રકમ છે. તો સૌપ્રથમ રકમ વાંચીએ આપણે. તો ભાઈ આમાં પહેલું છે કાચા માલની પડતર આના કરતા આટલી ઘણી છે, એટલે માલ સામાનની માહિતી આપી. હમણાં જોઈએ કાચા માલ યાદ છે ને. બીજું છે મજૂરી પરનો હવાલો છે, ત્રીજો સીધા ખર્ચ પરનો હવાલો છે. બંને વસ્તુ એકમ દીઠના કારખાના ખર્ચા પરોક્ષ ખર્ચાના કેવા છે? સરખા છે. દરેક વસ્તુનો વહીવટી પરોક્ષ ખર્ચ પ્રાથમિક પડતરના 30% છે એવું કીધું. શ અને ય વસ્તુનું વેચાણ ખર્ચ અનુક્રમ આટલા આટલા આપેલો છે. વર્ષના ઉત્પાદનના વેચાણની વિગત તમને આપી છે. શ 10,000 એકમો જેમાંથી 90% એકમ વેચે. તો 10,000 માંથી 90% વેચે એટલે કે 9,000 એકમ વેચે. 10,000 માંથી 9,000 વેચે તો 1,000 આપણા ઘરમાં તૈયાર માલ પડી રહી. આવું આપણે શીખ્યા છે ને જાણ્યું છે. યાદ છે ને? ભૂલી ગયા તો એકવાર યાદ કરી લઉં. જ્યારે ય 1600 એકમો વેચે તે પેલા 9,000 આપ્યા એમાં તો જે ઉત્પાદનના કેટલા ટકા? 80%. 16,000 ભાગ્યા 80% કેટલા આવે? 20,000. એલસી વાપરો. તો ય વસ્તુના તમને સીધા એકમો નથી આપ્યા, વેચાણના એકમ આપ્યા. જે ઉત્પાદન 80%, 16,000 ભાગ્યા 80%, 20,000 એકમો આવવાના છે. એટલે આપણે જોઈએ તો જે સ છે અને ય છે, શમાં એકમો જોઈએ તો કેટલા છે? 10,000. અને ય ના યાદ છે ને, આપણે પાટિયા બેહાડ્યા. 16,000 ભાગ્યા 80% તો કેટલા એવા છે? 20,000 એકમ. તો ઉત્પાદનનું પ્રમાણ 1/2 થવાનું છે. આ શું સાહેબ? આપણે ચર્ચા કરી લેક્ચર નંબર 5 માં કે ખર્ચો ભેગો આપે ત્યારે આપણે સંયુક્ત ખર્ચ એનું સૂત્ર ઉત્પાદનનું પ્રમાણ અને હવાલાનું પ્રમાણ. તો ઉત્પાદનનું પ્રમાણ આપણું કેટલું આવે? 4 મીંડા કોમન, જે આપણે ગુણ્યા કરવાના છે. યાદ છે ને? હા, એના માટે જરૂર છે. યાદ રહેશે? આ ઉત્પાદનનું પ્રમાણ શોધવાનું. તો પત્રકમાં આપણે સૌપ્રથમ તો એકમ લખી દઈએ. જગ્યા નાની છે એટલે હું માથા પર લખતો, સાઈડ પર લખતો. 10,000 એકમ છે અને આના 20,000 એકમ છે. તમારે તો અહીંયા જ માથા પર લખવાનું. ક્યાં લખવાનું? અહીંયા માથા પર. જગ્યા ઓછી છે એટલે થોડું સેટ કરેલું છે એટલે સાઈડ પર લખ્યા 10,000 એકમ છે અને બાજુવાળા કેટલા છે? 20,000. હવે વાંચતું જવાનું, લખતું જવાનું. એકમ લખાઈ ગયા છે. હવે પહેલા તો માલ સામાન આપેલો છે આપણી પર કેટલો? 950. એને મારે વેચવાના છે શ અને ય ને. શ ની ક્ષ. શું કીધું? નંબર 1 માં વાંચો. ક્ષ વસ્તુની એકમ દીઠ કાચા માલની પડતર ને દેખાતા આપણે મોટું કરી દઈએ. ક્ષ વસ્તુની એકમ દીઠ કિંમત કાચા માલની પડતર ય વસ્તુની એકમ દીઠ પડતર કરતા 3 ગણી છે. અંધાઈ ગયેલો છે, છુપાઈ ગયેલો છે. ય વસ્તુ કરતા 3 ગણી. તો આપણે યમાં લખીએ 1 અને આમાં લખીએ 3. આ કયું પ્રમાણ કહેવાય? હવાલાનું. કયું કહેવાય? હવાલાનું. ઉત્પાદનનું પ્રમાણ કેટલું છે? તો આપણે જોઈએ કેટલું પ્રમાણ છે ઉત્પાદનનું? 1/2. જે આપણે ગુણ્યા કરવાનું 1/2.
ઉત્પાદનનું પ્રમાણ શું કરવાનું? ગુણ્યા કરવાનું. તો 3 એકુ 3 અને 2 એકુ 2. તો આપણે 9,50,000 ને વેચવા માટે પ્રમાણ કેટલું આવે? 3/2. કેટલું આવે? 3/2. કેટલું સહેલું છે? 950 રૂપિયા છે ભાગ્યા 5 ગુણ્યા 3. એટલે ક્ષમા લખવાના મારે 5,70,000. અક્ષર નાના કરવા પડશે ને. થઈ ગયું આટલું. ખર્ચો હતો ક્ષ અને વેચી આપો. હવાલાનું પ્રમાણ જ આપણે જોયું કેટલું? 3/1. 3/1 વેચી આપતે પણ યાદ રાખો સંયુક્ત ખર્ચ છે. ઉત્પાદનનું પ્રમાણ પણ ગુણ્યા કરવાનું અને પછી વેચવા જવાનું. ચલો 570 ભાગ્યા 10,000 એકમ કરો તો 57 રૂપિયા એકમ દીઠ કિંમત આવે. 380 ભાગ્યા 20,000 કરો તો 19 રૂપિયા એકમ દીઠ કિંમત આવવાની છે. સમજાયું? ત્યાર પછી આપણે જોઈએ મજૂરી અને આપણે લેટ ગો કરી દઈએ. મોબાઈલ આવી જતો છે. કાઢી જ નાખીએ. હવે આપણે જોવાના છે મજૂરી કેટલી છે? 5,20,000. દરેકને દેખાય ને 5 ને 20? શું કીધું નંબર 2 માં? જો ય પ્રકારના એકમ દીઠ પ્રત્યક્ષ ખર્ચ ક્ષ વસ્તુની એકમ દીઠ મજૂરીના 80% છે. તો ય પ્રકારના એકમ દીઠ છે એ પ્રત્યક્ષ મજૂરી ક્ષના કેટલા ટકા કીધા? 80%. તો આ ક્ષ ને ય છે. હવે આપણને ટકાવારી આપી. ટકા કેટલા પર ગણાય? 100 પર ગણાય. અને જે સેકન્ડ નંબરનું નામ છે તેના પર 100 લખી દેવાનું. આ તમારે સિમ્પલ યાદ રાખવાનું. ધારવા મૂકવા નહીં જવાનું. બરાબર છે. ય પ્રકારના એકમ દીઠ પ્રત્યક્ષ ખર્ચ પ્રત્યક્ષ મજૂરી ખર્ચ ક્ષ વસ્તુની એકમ દીઠના 80% છે. તો આ ક્ષ 100 કહેવાય. તો ય કેટલા કહેવાય? 80 કહેવાય. ટકા આપણે લખતા નથી. આપણું જે ઉત્પાદનનું પ્રમાણ 1/2 છે. તો અહીંયા 1 અને 2. આ કયું પ્રમાણ છે? હવાલાનું. આ કોનું છે? ઉત્પાદનનું પ્રમાણ. ગુણ્યા કરો 100. અહીંયા થવાના 160. તો 20 × 100 અને 20 × 160. પ્રમાણ કેટલું આવે? 5/8. થાય છે આટલું? 20 × 100 20 × 160. તો પ્રમાણ કેટલું થાય? 5/8. 5,20,000 ભાગ્યા 13 કરો. કેમ 13? 5 ને 8 13 ગુણ્યા 5 રૂપિયા છે એટલે આપણે રૂપિયાના ખાનામાં લખવા જવાનું. તો 2 લાખ અને 3,20,000. 2 લાખ ભાગ્યા 10,000 કરો એટલે કેટલા? 20. અને 3,20,000 ભાગ્યા કરો 20,000 તો 16 આવે એકમ દીઠ. થઈ ગયું આટલું. ચલો એના પછી પ્રત્યક્ષ ખર્ચ વાંચો. જોઈએ આપણે 2 મિનિટ પછી. આજે ફોન આવે ને આપણે રિસીવ કરી દઈએ.
હલો હલો, ચલો જોઈએ આગળ આપણે વાંચો શું કીધું છે આપણને. પ્રત્યક્ષ ખર્ચ એટલે સીધા ખર્ચ શું કીધું છે, ય વસ્તુના સીધા ખર્ચ એકમ દીઠ 4 છે. કેટલો સારો માણસ, આપી દીધો 4 રૂપિયા, બાકીના ક્ષને લગતા છે. ય વસ્તુના સીધા ખર્ચા એકમ દીઠ કેટલા આપેલા છે, 4 રૂપિયા. કેટલો સારો માણસ છે ને, ય વસ્તુના સીધા ખર્ચા એકમ દીઠ 4 આપી દીધા. કેવી રીતના ગણવાનું, બહુ ઈઝી, 4 લખી દીધા અહીંયા. બાકીના કોના છે, ક્ષના, એટલે આપણે ય માં લખવાના છે ને. હા, મોબાઈલ એટલે થોડું મગજ બંધ થઈ ગયો હતો. ચલો જોઈ લઈએ. इधर 57 20 ય વસ્તુના સીધા ખર્ચ એકમ દીઠ કેટલા છે, 4. તો યમાં લખવાના 4. તો 20,000 ગુણ્યા 4 કરો તો 80,000 રૂપિયા આવવાના છે. હવે એ જોવાનું કે જો આપણને ખર્ચા કેટલા આપ્યા ટોટલ, જો 1,80,000 સીધા ખર્ચા આપ્યા, એમાંથી 80,000 જો ય ના હોય તો 100 ભાગ કેટલા આવે, કેટલા આવે, 1,00,000. કોમન સેન્સ, એમાં કઈ તમારે આવું વેચવા નહીં જવાનું, માહિતી જોવાનું. જેસી બોટલ વૈસા નશા. ય વસ્તુના સીધા ખર્ચ 4 છે, તો 4 લખવાના, 4 ગુણ્યા 20 એટલે 80,000 મળે. ટોટલ 1 ને 80 હતા, એમાંથી 80 આના 1,00,000 કોના કહેવાય, બાજુવાળાના. 1,00,000 ભાગ્યા 10,000 એટલે 10. જો કેટલું સહેલું છે ને સહેલું. આવો દાખલો પૂછાય તમારા લોકો નસીબ. ચલો પ્લસ કરીએ, 57 20 અને 10 એટલે 87. શું કહેવાય એને, પ્રાથમિક પડતર. બાજુવાળાને 8 70, 20 ને 39, અને આ થવાના કેટલા, 7 80 થાય. ગણી જાઓ, 19 + 16 + 4 થઈ ગયો 39. 39,000 39 ગુણ્યા 20,000 થાય ને 7 ને 80. સરવાળો કરો તો એ આવે ને, ગુણાકાર કરો તો એ. આપણે 2 દાખલા જોવાના છે આવા, એકમાં બહુ મજા નહીં આવે. ચલો ત્યાર પછી કારખાના ખર્ચમાં શું કીધું છો, બંને વસ્તુના એકમ દીઠ કારખાના પરોક્ષ ખર્ચા કેવા કીધા, સરખા કીધા. કેવા કીધા છે, બંને વસ્તુના એકમ દીઠ કારખાના ખર્ચ કેવા કીધા, સરખા. સરખા એટલે કારખાના ખર્ચ આપણને આપેલા છે 2,40,000. હવે શ અને યને વેચી આપવાના, જેમાં એકમ દીઠ કેવા આવવા જોઈએ, શું કીધું છે, એકમ દીઠ કેવા આવવા જોઈએ, સરખા. દેખાય દરેક ને, એકમ દીઠ સરખા આવવા જોઈએ. તો સરખા એટલે મારે ઉત્પાદનના પ્રમાણમાં વેચી આપવાનું, તો સરખા આવી જાય. કેવી રીતના આવે જોઈ લઉં. કારખાના ખર્ચ છે કેટલા, 2,40. તો 2,40 ને વેચી આપીએ આપણે 1/2 માં. શા વેચી આપવાનું છે, 1/2. શાનું પ્રમાણ કહેવાય, એ ઉત્પાદનનું. 2,40 ને વેચી આપીએ 1/2 માં, આ 80,000 આવે. અને બાજુવાળ 160, 2,40 ભાગ્યા 3 ગુણ્યા 1 80, 2 પછી બરાબર કેટલા, 1 ને 60 ભાગ્યા કરો બંનેમાં એકમ, 80,000 ભાગ્યા 10,000 એટલે 8. 160 ભાગ્યા એટલે 20,000, 8 આવી ગયા. એકમ દીઠ કિંમત કેવી હતી, સરખી. આપણે સાબિત પણ કરી. એકમ દીઠ કિંમત સરખી હોય તો ઉત્પાદનના પ્રમાણમાં વેચી આપવું. આ તમારે યાદ રાખવાનું છે. જેસી બોટલ વૈસા. કારખાના ખર્ચ આવી ગયો. પ્રાથમિક પડતરમાં કારખાના ખર્ચ, બધા ખર્ચા ઉમેરવાનો યાદ છે ને દરેક ને, આ પૂછતા નહીં. તો 87 + 8 95, બાજુવાળા 9,50,000.
આ થવાના 47 એટલે 9:40. થઈ ગયું આટલું. પ્રાથમિક પડતરમાં કારખાના ખર્ચ ઉમેરો, કારખાના પડતર મળવાની છે. ઓફિસ ખર્ચમાં શું કર્યું છે? તો નંબર 5 જોઈ શકો તમે. દરેક વસ્તુના વહીવટી એટલે ઓફિસ ખર્ચો કહેવાય. દરેક વસ્તુના વહીવટી પરોક્ષ ખર્ચા પ્રાથમિક પડતરના 30%. 30% કરી દઈએ આપણે પ્રાથમિક પડતરના. તો પ્રાથમિક પડતર કેટલી આવી? 87. કેટલા? 87. 87 ના મારે 30% કરવાના આવે 26.1. 870 એના 30% કરી દેવાના. કેટલા આવે? 2,61,000. સમજાયું? શું કીધું છે? નંબર 5 માં દરેક વસ્તુના વહીવટી પરોક્ષ ખર્ચા પ્રાથમિક પડતરના 30% જેટલા છે. તો 87 ના 30% 26.1. 870 ના 30% અથવા તો 26.1 ગુણ્યા કરો 10,000 તો કેટલા થાય? 2,61. એ જ પ્રમાણે બાજુવાળા 39 ગુણ્યા 30%. 11.7 ગુણ્યા 20,000 કરો તો 2,34. અથવા તો કોઈના પેટમાં દુખતું હોય 780 ગુણ્યા 30% એમ પણ કરી જવાનું. કેટલા થાય? 2,34 એટલા જ. મારે કેલ્શિયમ મેં લઈ આવ્યો તમને બતાવવા માટે કે ભાઈ દેખ ઇધર નશા હે ને 2,34 નો. ચલો, ઓફિસ પડતર એટલે કે કારખાના પડતરમાં ઓફિસ ખર્ચા શું કરવાના? ઉમેરી દેવાના. 95 પ્લસ 26.1 તો 121. તો 12,11,000. બાજુવાળા 47 વત્તા 11.7 58. 58 ગુણ્યા 20,000 11,74,000 પ્લસ તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક છેવટના સ્ટોકમાં એકમ દીઠ કિંમત આવતી નથી. શરૂઆતનો સ્ટોકનો કશે ઉલ્લેખ કંઈ કરેલો નથી, પણ તમારી એક્ઝામમાં શરૂઆતનો સ્ટોક આવી શકે. આ પેલા લખી દેવાનું, પ્લસ કરી દેવાનું, કંઈ નવું નહીં કરવા જવાનું. હવે વસ્તુમાં આપણને સૂચના આપી હતી કે 90% એકમો વેચાય. એટલે કે અહીંયા આપણા 100% એકમો 10% આપણા પર 90% વેચવાના એમ કે. હતા કેટલા એકમ? 10,000. તો આપણે 1,000 એકમ વેચતા નથી. તો વેચવાના કેટલા આવે મારે? 9,000. આપણને એ પણ ખબર છે કે 121.1 બેઠું લખવાનું યાદ છે ને? ગુણ્યા કરી દેવું 9,000. 121.1 ગુણ્યા કરો 9,000 તો તમારા આન્સર આવે 10,89,900. માઇનસ કરી દઈએ 12,11,000. તો આપણો આખરનો સ્ટોક 1,21,100 આવવાનો છે. અથવા તો આપણે શીખાતા યાદ છે ને? કેટલા એકમ પડી રહેવાના? 1,000. તો 1,000 કેલ્શિયમમાં લખવાનો ગુણ્યા કેટલા કરવાના? એકમ દીઠ કિંમત કેટલી ચાલે? 121.1 ગુણ્યા કરતો આન્સર આવી જવાનો છે. સૌથી હેલ્ધી વસ્તુ હોય તો આખરનો સ્ટોક લખવાનો, પણ મારી સમજ શક્તિ પ્રમાણે કામ કરો તો કે 10,000 એકમ હતા એમાંથી 90% વેચાય તો 9,000 એકમ વેચવાના. તો ઘરમાં પડવાના કેટલા? 1,000. એની કોઈ એકમ દીઠ કિંમત આવતી નથી. તો એકમ દીઠ કિંમતમાં લખવાની કેટલી? 121.1 જ. તો 9,000 એકમ વેચવાના. 121 નો ભાવ, 121.1 નો ભાવ 10,89. બે વચ્ચેનો તફાવત 12,10. આ 12,11,000 માઇનસ 10,89,900 કરતો આન્સર આવી જાય. અથવા તો 9,000 એકમ વેચવાના તો 1,000 નહીં વેચવાના. તો 1,000 એકમ અને ભાવ શું ચાલે? 121.1 ગુણ્યા કરો તો આટલો સ્ટોક પડી રહેવાનો. સમજાઈ ગયું? આ નહીં સમજાવ પાછા રિવર્સ જાઓ, શબ્દ સાંભળો, શબ્દને જેટલું સમજો એટલું કામ લાગવાનું છે. એ પ્રમાણે બાજુવાળા તો જગ્યા નથી ને, આપણે તો પેલી બાજુ કામ કરી નાખીએ. આપણી પર 20,000 એકમો છે. એમાં સૂચના છે કેટલા વેચા છે? આપણે 16,000 એકમ વેચા. એનો મતલબ કે 4,000 એકમમાં આપણે
વેચાણ કરતા નથી ને, તો આપણી પર જે કિંમત છે 57 ના 58.7 બેઠા જ લખવાના છે, ગુણ્યા કેટલા કરી દેવાના 16, 58.7 ગુણ્યા 16,000, તો 9,39,200, 200 નહીં 200, કેટલા 200, કેટલા 200, 9,39,200 માઇનસ કરી દેવ 11,74, તો એ આન્સર આવી જાય 2,34,800, અથવા તો 4,000 એકમ પડી રહેવાના, 4,000 એકમ પડવા રહેવાના તમારા ઘરમાં, કિંમત કેટલા તમે લાવેલા 58.57, 58.7, દેખાઈ ગયા દરેક ને? બતાવવું પડે ને તમને પાછું. હા, જઈએ આગળ. સહેલું છે ને, આવું રહેવાનું છે માર્કેટમાં. વેચાણ વિતરણ ખર્ચમાં શું કીધું છે? તો વેચાણ વિતરણ ખર્ચમાં વાંચો નંબર 6 માં શ અને ય વસ્તુનો વેચાણ ખર્ચ અનુક્રમે 12 ને 9 એકમ દીઠ આપેલા જ છે. તો ક્ષના આપણને આપેલા છે 12 અને પેલા ભાઈના આપણને આપેલા છે કેટલા 9. કેટલો સારો માણસ છે ને. ચલો 12 ગુણ્યા કેટલા કરવાના 9,000 એકમ, યાદ છે ને? તમને એ પણ શીખેલું છે કે તમે અહીંયા લોચા મારવાના છે. 10,000 એકમ ગુણ્યા કરવા નહીં જવા, બાજુવાળા 16,000 એકમ છે, યાદ છે લખલા સાઈડ પર યાદ જો 16,000 ગુણ્યા 9 1 44, સરવાળો કરીએ 121.1 પ્લસ 12 133.1 ગુણ્યા હવે એકમ ચાલે કેટલા 9,000. સમજ નહીં પડતી હોય તો તમે પ્લસ પણ કરી શકો 11,97,900, કેટલા 11,97,900 થઈ ગયો આટલો. એ જ કામ 58.7 બાજુવાળા તે જ કામ કરજો 58.7 વત્તા 9 67.7 ગુણ્યા 16,000 એકમ 10,83,200 અથવા તો 9,39,200 ગુણ્યા કરી દેજો કેટલા 1,44, તો એ તમારા આન્સર આવી જવાનો છે. નહીં આવે તો કોઈ આત્મહત્યા કરવા જવાની જરૂર નથી. હવે નફાની અને વેચાણની વાત કરતો હોય, વેચાણ જો તમને આપેલું છે કેટલું છે, એકમ દીઠ વેચાણ કિંમત કેટલી આપી છે? તો ક્ષની આપી છે 240 અને બાજુવાળાને આપી છે 90. તો વચ્ચે જે આવે તે આપણો નફો. ગુણાકાર કરી દઈએ અને વચ્ચે તફાવત કરી દઈએ. 240 માઇનસ 133.1 તો 106.9 ગુણ્યા 9,000 કરો તો 9,62,100 પ્લસ 11,97,900 કરો તો 21,60,000. એ જ કામ બાજુવાળા 67.7 માઇનસ 90 કરો તો વચ્ચે નફો 22.3 ગુણ્યા કેટલા કરવાના એમાં 16,000 એકમ 3,56,800 પ્લસ 10,83,200 કરો તો એ આન્સર આવી જાય, અથવા શું કરવાનું 16,000 ગુણ્યા 90 કેટલા થાય 14,40,000. 40 પણ દાખલો આપણો પૂરો થઈ ગયો. જો બંને દાખલા કમ્પ્લીટ થઈ ગયા, સમય કઈ વધારે લાગતો
નથી. નથી ને? પણ તમને તમારું ભેજું ચલાવતા આવડવું જોઈએ. જે આપે તે પ્રમાણે લખતું જવાનું. કોઈ વસ્તુ અઘરું હતું બિલકુલ નથી, પણ દાખલો જોઈને ગભરાવવું બિલકુલ નહીં. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. આનોદભાઈ જોવાના છે. બરાબર, 40 મિનિટમાં આપણે આરામ લઈએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. સીતારામ.